લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાની સાધના વિદ્યાલયમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. આજે 14 ફેબ્રુઆરી લોકો આજના દિવસે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ કરવા કરતાં આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને આપણા યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરી શકીએ તે હેતુથી ધાંગધ્રા તપોવન વિદ્યાલય ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો. પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મૂકી રહેલી દરેક દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે બાલાવસ્થાથી ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે માટે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. ધાંગધ્રા શહેર સાધના વિદ્યાલયમાં ધોરણ 7-8ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં માતા પિતાનું શું મહત્વ છે, તેમને આપણે કેટલું માન સન્માન આપવું જોઈએ તે જરૂરી છે. ત્યારે આજે સાધના વિદ્યાલય ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી કરી હતી. ત્યારબાદ માતા પિતા દ્વારા પોતાના દીકરા દીકરીને પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નામ પટેલ અસ્મિતાબેન છે. આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે અને શનિવારે જે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે એ વેલેન્ટાઇન ડે નહીં પણ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવો જોઈએ. અને આ જે કલ્ચર છે એ આપણા દેશનું ઘણા બધા 200 દેશો અનુકરણ કરી રહ્યા છે. પણ આ કલ્ચર વિદેશ જે કલ્ચર છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એ પ્રમાણે માતા અને પિતાનું મહત્વ સમજવું જોઈએ અને એમનું પૂજન કરવું જોઈએ. અને અમારી શાળાની અંદર માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવે છે. અને આજે જે ઉજવવામાં આવ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓનો સરસ સહકાર રહ્યો. અને જો માતા અને પિતાનું મહત્વ સમજી અને આ દિવસ ઉજવવામાં આવે તો વૃદ્ધાશ્રમ જે ખોલવામાં આવે એનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય. અને આજના આ બાળકો અને યુવાધને આ બાબતને સમજવાની ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂર છે. મારું નામ માલવણિયા રાધિકા પ્રહલાદભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે 14 ફેબ્રુઆરી શનિવારના રોજ અમે માતૃપિતૃ દિવસની ઉજવણી કરીએ, જેમાં શાળા દ્વારા દરેક પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા. જેમ ગણેશ ભગવાને શંકર અને પાર્વતીની પૂજા કરી હતી તેમ અમે પૂજા કરી અને પ્રદક્ષિણા ફરી અને અમે પૂજન કર્યું, જેથી માતા પિતાએ અમે આશીર્વાદ પણ આપ્યા. મારું નામ ધીરુભાઈ પરમાર. મારો દીકરો હરદીપસિંહ સાધના સ્કૂલમાં ધાંગધ્રા ખાતે છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરે છે. અને આજે વેલેન્ટાઇનના દિવસે શિક્ષકગણોએ આ સ્કૂલના આચાર્યએ જે માતા પિતાની પૂજાનો કાર્યક્રમ જે રાખ્યો હતો આજના દિવસે, એ ખૂબ જ સરસ કાર્યક્રમ હતો. અને ખરેખર આ થવો જ જોઈએ, હરેક સ્કૂલમાં આવો કાર્યક્રમ થવો જોઈએ કે વેલેન્ટાઇનના દિવસે માતા પિતાની, પોતાનું બાળક માતા પિતાની પૂજા કરે અને શિક્ષણ મેળવે. સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા. આજે 14 ફેબ્રુઆરી શનિવારના રોજ અમારી શાળા સાધના વિદ્યાલયમાં માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓના વાલીઓને અગાઉથી મેસેજ આપવામાં આવ્યો હતો કે 14 ફેબ્રુઆરીએ માતા પિતા પૂજન દિવસ ઉજવવાનો છે. તો દરેક વિદ્યાર્થીના વાલીશ્રીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓનું પૂજન કરવામાં આવ્યું. જેમ ગણેશ ભગવાન મા પાર્વતી અને શંકર ભગવાનની પ્રદક્ષિણા કરે છે એવી જ રીતે અમારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તેના માતા પિતાનું પૂજન કર્યું, તેની પ્રદક્ષિણા કરી અને આરતી ઉતારવામાં આવી. ખરેખર 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં. આજના યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરીને વેલેન્ટાઇન ડેને મહત્વ આપી રહ્યા છે. પણ ખરેખર હું એ યુવાનોને મેસેજ આપું છું કે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ 14 ફેબ્રુઆરી એટલે માતા પિતા પૂજન દિવસ. ભારત દેશ એવો છે જેમાંથી દરેક દેશોએ પ્રેરણા લેવાની હોય છે. તો આપણે જ જો વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છીએ તો તે ખરેખર એ દુઃખની વાત છે. તો આજે યુવાનોને એ મેસેજ આપું છું કે 14 ફેબ્રુઆરીએ નહીં કે વેલેન્ટાઇન ડે, 14 ફેબ્રુઆરી એટલે માતા પિતા પૂજન દિવસ. અમારી શાળામાં માતા પિતા પૂજન દિવસનું ભાવસભર કાર્યક્રમ યોજાનો અને શાંતિ રીતે આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો.